શાંતિ. 27/2/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, સદા બાપની યાદનું ચિંતન અને જ્ઞાનનું વિચાર સાગર મંથન કરો તો નવા નવા પોઈન્ટ્સ નીકળતા રહેશે. ખુશીમાં રહેશો. પ્રશ્ન છે, આ ડ્રામામાં સૌથી મોટામાં મોટી કમાલ કોની છે અને કેમ? ઉત્તર છે, પહેલું, સૌથી મોટી કમાલ છે શિવ બાબાની, કારણ કે એ તમને સેકન્ડમાં પરિઝાદા એટલે કે પરી બનાવી દે છે. એવું ભણતર ભણાવે છે જેનાથી તમે મનુષ્યથી દેવતા બની જાઓ છો. દુનિયામાં આવું ભણતર બાપ સિવાય બીજું કોઈ ભણાવી ન શકે. બીજું, જ્ઞાનનું ત્રીજું નેત્ર આપી અંધકારથી રોશનીમાં લઈ આવવા, ઠોકર ખાવાથી બચાવી દેવા આ બાપનું કામ છે. એટલે એમના જેવી કમાલનું વન્ડરફુલ કાર્ય કોઈ કરી ન શકે. ઓમ શાંતિ. રૂહાની બાપ રોજ રોજ બાળકોને સમજાવે છે અને બાળકો પોતાને આત્મા સમજી બાપની પાસેથી સાંભળે છે. જેવી રીતે બાપ ગુપ્ત છે તેવી રીતે જ્ઞાન પણ ગુપ્ત છે. કોઈને પણ સમજાતું નથી કે આત્મા શું છે, પરમપિતા પરમાત્મા શું છે. આ બાળકોને પાક્કી આદત પડી જવી જોઈએ કે આપણે આત્મા છીએ. બાપ આપણને આત્માઓને સંભળાવે છે. આ બુદ્ધિથી સમજવાનું છે અને એક્ટમાં એટલે કે કામમાં આવવાનું છે. બાકી ધંધો વગેરે તો કરવાનો જ છે. કોઈ બોલાવશે તો જરૂર નામથી બોલાવશે. નામ રૂપ છે ત્યારે તો બોલી શકે છે, કંઈ પણ કરી શકે છે. ફક્ત આ પાક્કું કરવાનું છે કે આપણે આત્મા છીએ. મહિમા બધી નિરાકારની છે. જો સાકારમાં દેવતાઓની મહિમા છે તો એમને પણ બાપ મહિમા લાયક બનાવે છે. બાપે બનાવ્યા છે. મહિમા લાયક હતા, હમણાં ફરી બાપ મહિમા લાયક બનાવી રહ્યા છે. એટલે નિરાકારની જ મહિમા છે. વિચાર કરાય છે બાપની કેટલી મહિમા છે અને કેટલી એમની સર્વિસ છે, સેવા છે. એ સમર્થ છે, એ બધું જ કરી શકે છે. આપણે તો ખૂબ થોડી મહિમા કરીએ છીએ. જેટલું બાબા કરી શકે છે એની સામે આપણે મહિમા ખૂબ થોડી કરીએ છીએ. મહિમા તો એમની ખૂબ છે. મુસલમાન લોકો પણ કહે છે અલ્લાહ મિયાએ આવું ફરમાવ્યું. હવે ફરમાવ્યું કોની આગળ? કોને કહ્યું? બાળકોની આગળ ફરમાવે છે જે તમે મનુષ્યથી દેવતા બનો છો. અલ્લાહ મિયાએ કોઈના પ્રતિ તો ફરમાવ્યું હશે ને. આ બાળકોને જ સમજાવે છે જેની કોઈને ખબર જ નથી. હમણાં તમને ખબર પડી છે, પછી આ નોલેજ જ ગુમ થઈ જશે. બુદ્ધિ પણ એવું કહેશે, ક્રિશ્ચન પણ એવું કહેશે, બૌદ્ધિ ક્રિશ્ચન બધા કહેશે, પરંતુ ફરમાન શું હતું આ કોઈને ખબર જ નથી. બાપ આ બાળકોને અલફ અને બે સમજાવી રહ્યા છે. આત્માને બાપની યાદ ભૂલાઈ નથી શકતી. આત્મા અવિનાશી છે તો યાદ પણ અવિનાશી છે. બાપ પણ અવિનાશી છે. ગાય છે અલ્લાહ મિયાએ આવી રીતે કહ્યું, પરંતુ એ કોણ છે, શું કહેતા હતા, આ કંઈ પણ નથી જાણતા. અલ્લાહ મિયાને ફિકર ભીતરમાં કહી દીધું છે તો જાણશે પછી શું?
ભક્તિ માર્ગમાં પ્રાર્થના કરે છે, હવે તમે સમજો છો જે પણ આવે છે, અમને સતો રજો તમોમાં આવવાનું જ છે. ક્રાઇસ્ટ, બોધ જે આવે છે એમની પાછળ બધાએ ઉતરવાનું છે. ચડવાની વાત નથી. દરેક ધર્મ સ્થાપકની પાછળ એના ધર્મની આત્માઓ ઉતરે છે, ચડવાની વાત નથી. બાપ જ આવીને બધાને ચડાવે છે. સર્વના સદગતિ દાતા એક જ છે, બીજા કોઈ સદગતિ કરવા નથી આવતા. સમજો, ક્રાઇસ્ટ આવ્યા. કોને બેસીને સમજાવશે? આ વાતોને સમજવા માટે સારી બુદ્ધિ જોઈએ, નવી નવી યુક્તિઓ કાઢવી જોઈએ, મહેનત કરવાની છે, રત્ન કાઢવાના છે. એટલે બાબા કહે છે, વિચાર સાગર મંથન કરીને લખો, પછી વાંચો કે શું શું મિસ થયું, છૂટી ગયું. બાબાનો જે પાઠ છે એ ચાલતો રહેશે. બાપ કલ્પ પહેલા વાળી નોલેજ સમજાવે છે, સંભળાવે છે. આ બાળકો જાણે છે કે ધર્મ સ્થાપન કરવા આવે છે. એમની પાછળ એમના ધર્મવાળાઓને પણ નીચે ઉતરવાનું છે. તો તે કોઈને ચઢાવશે કેવી રીતે, જે પોતે જ ઉતરે છે? સીડી નીચે ઉતરવાની જ છે. પહેલા સુખ, પછી દુઃખ. આ નાટક ખૂબ ફાઇન, સરસ બનેલું છે. વિચાર સાગર મંથન કરવાની જરૂર છે. તે કોઈની સદગતિ કરવા નથી આવતા, તે આવે છે ધર્મ સ્થાપન કરવા. જ્ઞાનના સાગર એક છે, બીજા કોઈમાં જ્ઞાન નથી. ડ્રામામાં દુઃખ સુખનો ખેલ તો બધા માટે છે. દુઃખ કરતા પણ સુખ વધારે છે. વિશ્વમાં ડ્રામામાં પાર્ટ ભજવે છે તો જરૂર સુખ હોવું જોઈએ. બાપ દુઃખ થોડી સ્થાપન કરશે. બાપ તો બધાને સુખ આપે છે. વિશ્વમાં શાંતિ થઈ જાય છે. દુઃખમાં તો શાંતિ હોઈ ન શકે. શાંતિ ત્યારે મળવાની છે જ્યારે પાછા શાંતિધામમાં જશે. બાપ સમજાવે છે આ ક્યારેય ભૂલવું ન જોઈએ કે અમે બાબાની સાથે છીએ. બાબા આવેલા છે અસુરથી દેવતા બનાવવા. આ દેવતાઓ સદગતિમાં રહે છે તો બાકી સર્વ આત્માઓ મૂળ વતનમાં રહે છે. ડ્રામામાં સૌથી મોટી કમાલ છે બેહદના બાપની, જે તમને પરીઝાદા બનાવે છે. ભણતરથી તમે પરી બનો છો. ભક્તિ માર્ગમાં સમજતા કંઈ પણ નથી. માળા ફેરવતા રહે છે. કોઈ હનુમાનને, કોઈ કોને યાદ કરે છે. એમને યાદ કરવાથી ફાયદો શું? બાબાએ કહ્યું છે મહારથી તો એમણે હાથી પર સવારી દેખાડી દીધી છે. આ બધી વાતો બાપ જ સમજાવે છે. મોટા મોટા વ્યક્તિ ક્યાંય જાય છે તો કેટલી આજ્ઞાન એટલે કે આવ ભગત કરે છે. તમે બીજા કોઈને આજ્ઞાન નહીં દેશો, આવ ભગત નહીં કરશો. તમે જાણો છો આ સમયે આખું ઝાડ જળજડીભૂત છે. વિષની પેદાઈશ છે, વિકારથી જન્મ લે છે. તમને હવે ફિલિંગ આવવી જોઈએ કે સતયુગમાં વિષની વાત નથી. બાપ કહે છે હું તમને પદમાં પદમ પતિ બનાવું છું. સુદામા પદમાં પદમ પતિ બન્યા ને. બધા પોતાના માટે જ કરે છે. બાપ કહે છે આ ભણતરથી તમે કેટલા ઊંચા બનો છો. તે ગીતા બધા સાંભળે છે, વાંચે છે. આ પણ વાંચતા હતા બ્રહ્મા બાબા.
પરંતુ જ્યારે બાપે સંભળાવ્યું તો વંડર ખાધું, આશ્ચર્ય થયું. બાપની ગીતાથી સદગતિ થઈ. આ મનુષ્યોએ શું બનાવ્યા છે? કહે છે અલ્લાહ મિયાએ આવું કહ્યું, પરંતુ સમજતા કંઈ પણ નથી. અલ્લાહ કોણ? દેવી દેવતા ધર્મવાળા જ ભગવાનને નથી જાણતા, તો જે પછી આવે છે તે કેવી રીતે જાણે? સર્વશાસ્ત્રમય શિરોમણી ગીતા જ ખોટી કરી દીધી છે, તો બાકી પછી શાસ્ત્રોમાં શું હશે? બાપે જે આપણને બાળકોને સંભળાવ્યું તે પ્રાયઃ લોપ થઈ ગયું. હમણાં તમે બાપ પાસેથી સાંભળીને દેવતા બની રહ્યા છો. જૂની દુનિયાનો હિસાબ તો બધાએ ચૂકતું કરવાનો છે. પછી આત્મા પવિત્ર બની જાય છે. એમનો પણ કંઈક હિસાબ કિતાબ હશે, તો તે ચૂકતું થશે. આપણે જ પહેલા જઈએ છીએ, પછી પહેલા આવીએ છીએ. બાકી બધા સજાઓ ખાઈને હિસાબ કિતાબ ચૂકતું કરશે. આ વાતોમાં વધારે ન જાઓ. પહેલા તો નિશ્ચય કરાવો કે સર્વના સદગતિ દાતા બાપ છે. શિક્ષક ગુરુ પણ એ એક જ છે, એક જ બાપ છે, એ છે અશરીરી. એ આત્મામાં કેટલું જ્ઞાન છે! જ્ઞાનના સાગર, સુખના સાગર, કેટલી એની મહિમા છે. એ છે પણ આત્મા જ આવીને શરીરમાં પ્રવેશ કરે છે. પરમ પિતા પરમાત્મા સિવાય તો કોઈ આત્માની મહિમા કરી ન શકે. બીજા બધા શરીરધારીઓની મહિમા કરશે. આ છે સુપ્રીમ આત્મા, પરમ આત્મા. શરીર વગર આત્માની મહિમા એક નિરાકાર બાપ સિવાય કોઈની થઈ ન શકે. આત્મામાં જ જ્ઞાનના સંસ્કાર છે. બાપમાં કેટલા જ્ઞાનના સંસ્કાર છે? પ્રેમના સાગર, જ્ઞાનના સાગર. શું આત્માની મહિમા છે? કોઈ મનુષ્યની આ મહિમા હોઈ ન શકે. શ્રી કૃષ્ણ સતયુગના પહેલા નંબર પ્રિન્સ છે. બાપ જ આવીને બાળકોને વારસો આપે છે, એટલે એમની મહિમા ગવાય છે. શિવ જયંતી હીરા તુલ્ય છે. ધર્મ સ્થાપક આવે છે. શું કરે છે? સમજો, ક્રાઇસ્ટ આવ્યા. એ સમયે ક્રિશ્ચન તો નથી. કોને શું નોલેજ આપશે? કરીને કહેશે સારી ચલન ચાલો. આ તો ઘણા મનુષ્ય સમજાવતા રહે છે. બાકી સદગતિની નોલેજ કોઈ આપી ન શકે. એમને પોતપોતાનો પાઠ મળેલો છે. સતો રજો તમોમાં આવવાનું જ છે. આવવાથી જ ક્રિશ્ચનના ચર્ચ કેવી રીતે બનશે? જ્યારે અનેક થશે, ભક્તિ શરૂ થશે, ત્યારે ચર્ચ બનાવશે. એમાં ખૂબ પૈસા જોઈએ. લડાઈમાં પણ પૈસા જોઈએ. તો બાપ સમજાવે છે, આ મનુષ્ય સૃષ્ટિ ઝાડ છે. ઝાડ ક્યારેય લાખો વર્ષનું હોય છે. શું હિસાબ નથી બનતો? બાપ કહે છે, હે બાળકો, તમે કેટલા બેસમજ બની ગયા હતા. હમણાં તમે સમજદાર બનો છો. પહેલાથી જ તૈયાર થઈને આવો છો રાજ્ય કરવા. તે તો એકલા આવે છે, પછી વૃદ્ધિ થાય છે. ઝાડનું ફાઉન્ડેશન દેવી દેવતા, એનાથી પછી 3 ટ્યુબ્સ નીકળે છે. પછી નાના નાના મઠ પંથ થાય છે, વૃદ્ધિ થાય છે. પછી એમની મહિમા થોડી થઈ જાય છે.
પરંતુ ફાયદો કંઈ પણ નથી. બધાએ નીચે આવવાનું જ છે. તમને હમણાં પૂરી નોલેજ મળી રહી છે. કહે છે ગોડ ઇઝ નોલેજફુલ. પરંતુ નોલેજ શું છે આ કોઈને ખબર નથી. તમને હમણાં નોલેજ મળી રહી છે. ભાગ્યશાળી રથ તો જરૂર જોઈએ. બાપ સાધારણ તનમાં આવે છે ત્યારે આ ભાગ્યશાળી બને છે. સતયુગમાં બધા પદમાં પદમ ભાગ્યશાળી છે. હમણાં તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળે છે, જેનાથી તમે લક્ષ્મી નારાયણ જેવા બનો છો. જ્ઞાન તો એક જ વાર મળે છે. ભક્તિમાં તો ધક્કા ખાય છે. બાબા કહે છે અંધકાર છે, જ્ઞાન છે દિવસ. દિવસમાં ધક્કા નથી ખાતા. બાપ કહે છે ભલે ઘરમાં ગીતા પાઠશાળા ખોલો. ઘણા એવા છે જે કહે છે અમે તો નથી ઉઠાવતા, બીજાને માટે જગ્યા આપીએ છીએ. આ પણ સારું. અહીં ખૂબ શાંતિ હોવી જોઈએ. આ છે હોલીએસ્ટ ઓફ હોલી, સૌથી પવિત્ર ક્લાસ, જ્યાં શાંતિમાં તમે બાપને યાદ કરો છો. હવે આપણે શાંતિધામ જવાનું છે, એટલે બાપને ખૂબ પ્રેમથી યાદ કરવાના છે. સતયુગમાં 21 જન્મ માટે તમે સુખ શાંતિ બંને મેળવો છો. બેહદના બાપ છે, બેહદનો વારસો આપવાવાળા. તો આવા બાપને ફોલો કરવા જોઈએ. અહંકાર ન આવવો જોઈએ. તે નીચે પાડી દે છે. ખૂબ ધૈર્યવત અવસ્થા જોઈએ. હઠ નહીં, દેહ અભિમાનને હઠ કહેવાય છે. બહુ જ મીઠા બનવાનું છે. દેવતાઓ કેટલા મીઠા છે, કેટલી કશિશ થાય છે. બાપ તમને એવા બનાવે છે. તો આવા બાપને કેટલા યાદ કરવા જોઈએ? તો બાળકોએ આ વાતો વારંવાર સિમરણ કરી, યાદ કરી હર્ષિત થવું જોઈએ. આમને તો નિશ્ચય છે કે હું શરીર છોડી એટલે કે લક્ષ્મી નારાયણ બનીશ. બ્રહ્મા બાબાને મુખ્ય ઉદ્દેશનું ચિત્ર પહેલા જોવું જોઈએ. તે તો ભણવા વાળા દેહધારી ટીચર હોય છે. ત્યાં ભણાવવા વાળા દેહધારી છે. અહીં ભણાવવા વાળા નિરાકાર બાપ છે, જે આત્માઓને ભણાવે છે. આ ચિંતન કરવાથી જ ખુશી થાય છે. આમને આ નશો રહેતો હશે કે બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને છે? આ વન્ડરફુલ વાતો તમે જ સાંભળીને ધારણ કરી પછી સંભળાવો છો. બાપ તો બધાને વિશ્વના માલિક બનાવે છે. બાકી આ સમજી શકો છો કે રાજાઈને લાયક કોણ કોણ બનશે. બાપની ફરજ છે બાળકોને ઊંચા ઉઠાવવા. બાપ બધાને વિશ્વના માલિક બનાવે છે. બાપ કહે છે હું વિશ્વનો માલિક નથી બનતો. બાપ આ મુખ દ્વારા બેસી નોલેજ સંભળાવે છે. આકાશવાણી કહે છે પરંતુ અર્થ નથી સમજતા. સાચી આકાશવાણી તો આ છે જે બાપ ઉપરથી આવીને આ ગૌમુખ દ્વારા સંભળાવે છે. આ મુખ દ્વારા વાણી નીકળે છે. બાળકો બહુ જ મીઠા હોય છે. કહે છે બાબા આજે ટોલી ખવડાવો. ખૂબ ટોલી બાળકો છે, મીઠા બાળકો છે. સારા બાળકો કહેશે અમે બાળકો પણ છીએ તો અમે સર્વેન્ટ પણ છીએ, સેવાધારી પણ છીએ. બાબાને ખૂબ ખુશી થાય છે બાળકોને જોઈને.
બાળકો જાણે છે સમય ખૂબ થોડો છે. આટલા જે બોમ્બ્સ બનાવ્યા છે તે આમ જ ફેંકી દેશે શું? જે કલ્પ પહેલા થયું હતું તે ફરી પણ થશે. સમજે છે વિશ્વમાં શાંતિ થાય, પરંતુ એવું તો થઈ ન શકે. વિશ્વમાં શાંતિ તમે સ્થાપન કરો છો. તમને જ વિશ્વની બાદશાહીની પ્રાઇઝ મળે છે. આપવાવાળા છે બાપ. યોગ બળથી તમે વિશ્વની બાદશાહી લો છો. શારીરિક બળથી વિશ્વનો વિનાશ થાય છે. સાયલેન્સથી તમે વિજય મેળવો છો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, પોતાની અવસ્થા ખૂબ ધૈર્યવત બનાવવાની છે. બાપને ફોલો કરવાના છે. કોઈ પણ વાતમાં અહંકાર નથી દેખાડવાનો. દેવતાઓ જેવા મીઠા બનવાનું છે. બીજું, સદા હર્ષિત રહેવા માટે જ્ઞાનનું સિમરણ કરતા રહો. વિચાર સાગર મંથન કરો. આપણે ભગવાનના બાળકો પણ છીએ તો સર્વેન્ટ પણ છીએ. આ સ્મૃતિથી સેવા પર તત્પર રહો. આજનું વરદાન, મન મના ભવની સાથે મધ્યાજી ભવના મંત્ર સ્વરૂપમાં સ્થિત રહેવા વાળા મહાન આત્મા ભવ. આ બાળકોને મન મના ભવની સાથે મધ્યાજી ભવનું પણ વરદાન છે. પોતાનું સ્વર્ગનું સ્વરૂપ સ્મૃતિમાં રહે, આને કહે છે મધ્યાજી ભવ. જે પોતાની શ્રેષ્ઠ પ્રાપ્તિઓના નશામાં રહે છે એ જ મધ્યાજી ભવના મંત્ર સ્વરૂપમાં સ્થિત રહી શકે છે. જે મધ્યાજી ભવ છે એ મનમના ભવ તો હશે જ. એવા બાળકોના દરેક સંકલ્પ, દરેક બોલ અને દરેક કર્મ મહાન થઈ જાય છે. સ્મૃતિ સ્વરૂપ બનવું એટલે મહાન આત્મા બનવું. સ્લોગન, ખુશી તમારો સ્પેશિયલ ખજાનો છે, ખાસ ખજાનો છે. આ ખજાનાને ક્યારેય નહીં છોડતા. ઓમ શાંતિ. thank you